अब देखो, हाँ, आज हम, हाँ, अब अब श्लोक नंबर 9, उसका श्लोकार्थ। श्लोकार्थ में क्या कहा फिर से? आचार्य शुद्धने का अनुभव करके कहते हैं कि क्या कहा? ना भावार्थ लो। श्लोकार्थ में अमृत चंद्राचार्य देव, उसने ऐसा कहा कि शुद्धने का अनुभव यानी शुद्धने के विषयभूत विनायक स्वभाव का अनुभव तो विनायक स्वभाव का अनुभव यानी जिस आचार्य भगवान को विनायक का श्रद्धान हुआ है, विनायक का ज्ञान हुआ है और विनायक का ध्यान हुआ है, जब आत्मा की अनुभूति हुई, दृष्टि विनायक पर गिरी, उपयोग ने भी विनायक को विषय बनाया और चारित्र ने भी आत्म स्वभाव में स्थिरता की। ऐसे अनुभूति के काल में ये सर्व वेदों शुद्धने के विषयभूत चैतन्य चमत्कार तेज पुंज आत्मा सर्व वेदों गौण हो जाते हैं और शुद्धने के विषयभूत चैतन्य चमत्कार तेज पुंज ज्ञान दर्शन का पुंज चैतन्य जो ज्ञायक जिसका लक्षण उपयोग है, ऐसा उपयोग लक्षणी विनायक उसका ज्ञान दर्शन व्यापार ऐसा तेजपुंज आत्मा उसका अनुभव होने से जब विनायक का अनुभव हुआ तब प्रमाण नहीं निक्षेप उसका वेदों का लक्ष्य छूट गया, निर्विकल्प हो गया। उस समय नयों की लक्ष्मी उदय पाती नहीं है। अनुभूति के काल में तो सम्यक ज्ञान है, निर्विकल्प ज्ञान है और ज्ञान उपयोग ने विनायक को विषय बनाया। वो विनायक तो अभेद है, तो जब अभेद का लक्ष्य हुआ तब भेद का लक्ष्य छूट गया।
भेद नहीं है ऐसा नहीं, भेद है, लेकिन उसका लक्ष्य छूट गया। इसलिए नयों की लक्ष्मी उदय पाती नहीं है। फिर से गुजराती में, श्लोकार्थ। आचार्य यानी अमृतचंद्र आचार्य देव, इस श्लोक की रचना अमृतचंद्र आचार्य देव ने की। अमृतचंद्र आचार्य देव माटे गुरुदेव कहता कि आ श्लोकोनी रचना अमृतचंद्र आचार्य देव अध्यात्म कवि છે, એનામાં કવિત્વ પણ છે। અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા ન ભૂતો ન ભવિષ્યતિ। અમૃતચંદ્રાચાર્ય દેવે અમૃત રેડ્યું છે એમ ગુરુદેવ કહેતા। અમૃતચંદ્રાચાર્ય દેવ કુંદકુંદાચાર્ય દેવના હૃદયમાં બેસીને, એટલે કે કુંદકુંદાચાર્ય દેવના હૃદયને ખોલીને આ શ્લોક અને ટીકાની રચના કરી છે। એવા આચાર્ય ભગવાન છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા આચાર્ય ભગવાન શુદ્ધ નહીંનો અનુભવ કરીને, શુદ્ધ નહીંનો એટલે શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાયક સ્વભાવનો અનુભવ કરીને કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર, આ સર્વ ભેદો એટલે પ્રમાણના ભેદ, પરોક્ષ પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, એક દેશ પ્રત્યક્ષ પ્રમાણ, સર્વદેશ પ્રત્યક્ષ પ્રમાણ, નહીંના ભેદ, શુદ્ધ નહીં, વ્યવહાર નહીં, વ્યવહાર નહીંના અનેક પ્રકાર, નિક્ષેપ, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ, આ સર્વ ભેદ એ ભેદોનું લક્ષ્ય અનુભૂતિના કાળે છૂટી જાય છે। ભેદો અનુભૂતિના કાળે ગૌણ થઈ જાય છે। અનુભૂતિના કાળે ભેદોનું લક્ષ્ય છૂટી ગયું, અભેદ જ્ઞાયક લક્ષ્યમાં આવ્યો। એકત્વરૂપ સત્તા લક્ષ્યમાં આવી। એ એકત્વરૂપ સત્તા લક્ષ્યમાં આવી એ શુદ્ધ નહીંના વિષયભૂત। એ સત્તા કેવી છે? ચૈતન્ય ચમત્કાર માત્ર, તેજ પુંજ આત્મા, જ્ઞાન દર્શનમય આત્મા। એવો જે શુદ્ધ નહીંનો વિષયભૂત જ્ઞાન દર્શન ઉપયોગી એવો આત્મા, એ મુખ્ય થતા, એનું લક્ષ્ય થતા, એને લક્ષ્ય કરનાર જ્ઞાન ઉપયોગ, એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે। એ શુદ્ધ નહીં ચૈતન્ય ચમત્કારને વિષય બનાવે ત્યારે ભેદોનું લક્ષ્ય છૂટી ગયું, પ્રમાણના ભેદોનું લક્ષ્ય છૂટી ગયું,
નયના ભેદોનું લક્ષ છૂટી ગયું, નિક્ષેપના ભેદોનું લક્ષ છૂટી ગયું. તેનો અનુભવ થતા ચૈતન્ય ચમત્કાર વસ્તુનો અનુભવ થતા નયોની લક્ષ્મી એટલે કે નયોના ભેદ જે અનંત છે એ ભેદો ઉત્પન્ન થઈ શકતા નથી. કારણ કે ઉપયોગે અભેદને વિષય બનાવ્યો છે, તો ત્યારે ભેદો ઉપર લક્ષ નહીં હોવાથી નયો ઉત્પન્ન થતી નથી. નેક્સ્ટ પેજ. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે, એટલે કે પ્રમાણના વિકલ્પો, પ્રમાણના ભેદો અસ્તને પ્રાપ્ત થાય છે, એટલે એનું લક્ષ છૂટી જાય છે. ભેદોનું લક્ષ એનું લક્ષ છૂટી ગયું અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. નહીં તો જ્ઞેયના ભેદોને જાણનારું છે, પણ નયે જ્ઞેયોના ભેદોને વિષય ન બનાવ્યો, તો જ્ઞેયોના ભેદનો સમૂહ પણ અસ્ત થઈ ગયો. આથી અધિક શું કહીએ? આથી અધિક શું કહીએ એટલે કે નયના ભેદોનું લક્ષ છોડો, માત્ર અભેદનું લક્ષ કરો. દ્વૈત જ પ્રતિભાષિત થતું નથી, બે પણ પ્રતિભાષિત થતું જ નથી. દ્વૈત એટલે બે પણ પ્રતિભાષિત થતું નથી, એટલે કે અભેદનું પણ ધ્યાન હોય અને ભેદનું પણ ધ્યાન હોય એવું તો બની શકતું નથી. ઉપયોગ કોઈ એકને વિષય બનાવે, કા અભેદને વિષય બનાવી શકે, કા ભેદને વિષય બનાવી શકે. અભેદને જો વિષય બનાવે તો ભેદ ગૌણ થઈ ગયા, અને ભેદને વિષય બનાવે તો અભેદ ગૌણ થઈ ગયો. જેમ લૌકિકમાં પણ અનેક લોકો ભેગા થયા હોય, પણ પોતે ઘરમાંથી નક્કી કરીને નીકળો હોય કે આના પ્રસંગમાં જઈએ છીએ ત્યારે આટલા આટલા લોકોને મારે મળી લેવું છે તો ઘણા 500,000 લોકો છે, પણ એમાંથી એકને મળવું હોય તો એ 500 વચ્ચેથી ચાલ્યો જાય, પણ એની દ્રષ્ટિ શોધે છે કોને? તો કે જેને મળવું છે એને. બીજા તરફ લક્ષ નથી એટલે બીજાને ગૌણ કરતો જાય છે. એમ જ્ઞાનીને એકનું ધ્યાન કરવું છે, અભેદ નાયકનું.
પણ ગુણભેદ છે ને, પર્યાય ભેદ છે ને. અનંત ભેદ હોવા છતાં અનંત ભેદ જેમાં અભેદ છે એવી અખંડ સત્તા એને ગ્રહણ કરવાની અંદરમાં તાલાવેલી હોવાને કારણે ભેદોને ગૌણ કરતો અભેદને ગ્રહણ કરી લે છે. क्या कहा? जब आत्मा की अनुभूति हुई तो प्रमाण के विकल्प, प्रमाण के भेद, उसके विकल्प अस्त हो गए. अस्त क्यों हो गए? तो के भेदों को गौण किया. भेदों गौण कैसे हुआ? तो कि अभेद की इतनी महिमा आ गई कि भेद का लक्ष्य छूट गया. लेकिन वहां भेद है कि नहीं है? तो कि है. भेद वस्तु में से नाश नहीं हो जाते, लेकिन भेदा भेद ऐसी सत्ता जो है आत्मा की, उसमें तूने अभेद सत्ता को मुख्य किया. अभेद मुख्य कैसे हुआ? भेदों में तुच्छता लगी. अभेद की महिमा आ गई. मैं ज्ञायक हूँ, मैं वितरागता का पिंड हूँ, मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं सहजानंदी हूँ, मैं शकरकंद हूँ, मिठास का पिंड. मैं मोह राग द्वेष रहित सत्ता वाला हूँ. मेरे में शक्ति का भेद नहीं, धर्म का भेद नहीं, गुण का भेद नहीं, पर्याय का भेद नहीं. अनंत शक्ति का पिंड ऐसी एक अभेद सत्ता, अनंत धर्म उसकी अभेदता का पिंड ऐसी एक सत्ता, अनंत गुणात्मक सत्ता, वो अभेद सत्ता, एकत्व सत्ता, महिमावन सत्ता, पर्याय का पिंड ऐसी सत्ता, ऐसी अंदर से महिमा आई. भेद का लक्ष्य छूट गया, अभेद ग्रहण हो गया. अब देखो भावार्थ. भेद को अत्यंत गौण करने का कहा है. क्या कहा? सर्व प्रकार के भेद छोड़ दो. कौन कौन से भेद छोड़ू? तो कि सर्व प्रकार से. प्रमाण का भेद हो, नहीं का भेद हो, कि निक्षेप का भेद हो. आत्मा की अनुभूति में तूने जिसको विषय बनाया, वो विषय में प्रमाण नहीं,